જ્યારે ચૈતર વસાવા અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા જે કામ કરે છે એ અત્યારે જેલમાં છે, પરંતુ અમે પણ જાગૃત છે. અમે પણ સરકારી યોજના કઈ રીતે એ કરે છે તેના પર અમારી પણ નજર છે. નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે. નર્મદા જિલ્લાના રાજકારણ અને નોકરશાહીને શંકાના ઘેરામાં લાવતી એક ઘટના સામે આવી છે. 15 જાન્યુઆરી 2024ના રોજ ડેડિયાપાડામાં યોજાયેલા પીએમ જનમન કાર્યક્રમમાં લોકાર્પણ કરાયેલી એમ્બ્યુલન્સ 3 વર્ષ જૂની અને અન્ય યોજના હેઠળ ડેડિયાપાડામાં જ ચાલતી હોવાનું ઘટસ્ફોટ નર્મદા આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવાએ કરતા ખળભળાટ વ્યાપી ગયો છે. દેવેન્દ્ર વસાવાએ કરેલા દાવા મુજબ વડાપ્રધાનના ઓનલાઈન સંબોધનવાળા કાર્યક્રમમાં સાંસદ મનસુખ વસાવા હસ્તે અને જિલ્લા કલેક્ટર શ્વેતાબેન તેવડિયાની હાજરીમાં લોકાર્પણ કરેલી એમ્બ્યુલન્સના માત્ર લેબલ બદલવામાં આવ્યા છે અને આમ કરી તેમણે પ્રજા સાથે કરેલી છેતરપિંડી ગણાવી મનસુખ વસાવા પાસે ખુલાસો પણ માંગ્યો છે. વધુ તેમણે વિડીયોમાં શું કહ્યું છે તમે પોતે સાંભળો. ગઈકાલે 15/1/2024ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે સમગ્ર દેશના આદિમ જૂથોના દરેક લોકોને સંબોધ્યા અને સંબોધનમાં એમણે સારી જાહેરાતો કરી કે આદિમ જૂથના લોકોને, કોટવાડિયા સમાજના લોકોને સાથે આપણે દેશના દરેક સમાજના હરોળમાં આવે એવો એમનું ગઈકાલે બહુ મોટું અભિયાન ગયું. તેમાં ડેડિયાપાડા ખાતે આદર્શ નિવાસી શાળા ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આદિમ જૂથના પરિવારોને ભરૂચના સાંસદ મનસુખ વસાવા સાહેબે દરેક લોકોને સંબોધ્યા અને ઓનલાઈન પ્રસારણ થકી દેશના વડાપ્રધાને લોકોને સંબોધન કર્યું. પરંતુ ડેડિયાપાડા ખાતે લોકોને જે સાથે સાથે 3 એમ્બ્યુલન્સો આદિમ જૂથોના લોકોને કામ લાગે એના માટે સાગબારા માટે 1 અને ડેડિયાપાડા માટે 2 ગાડીઓ ભરૂચના સાંસદ મનસુખભાઈએ લોકાર્પણ કરી છે. પરંતુ જ્યારે એમ્બ્યુલન્સો લોકાર્પણ કરી 2 તાલુકાના લોકોને, અને તેમાંથી અમને એ ધ્યાનમાં આવ્યું છે કે ભાજપની લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે, લોકોને ઉલ્લુ કઈ રીતે બનાવવું તે અમે લોકોને ઝીણવટભરી રીતે અમે સમજ આપવા માગીએ છીએ. કારણ કે જે ગાડી 7 મહિના પહેલાં ડેડિયાપાડામાં કાર્યરત હતી, એના પહેલાં સુરતમાં હતી, જે ગાડી 17/3/2020ના રોજ જે મનસુખભાઈએ ગઈકાલે જે ગાડી લોકોને લોકાર્પણ કરી એનું ગાડી રજીસ્ટર થયેલી છે 17/3/2020ના રોજ અને લોકોને લોકાર્પણ કરી છે 15/1/2024 એટલે ગઈકાલે. એ ગાડી પહેલાં કઈ યોજનાના નામે ચાલતી હતી તે કહેવા માગું છું. ગાડી નંબર GJ 18 3152 નંબરની ગાડી હતી. તે રાષ્ટ્રીય મોબાઈલ મેડિકલ યુનિટ તરીકે પહેલાં એ ગાડી ડેડિયાપાડામાં કાર્યરત હતી. પરંતુ ગાડી પણ તે અને યોજના બદલી નાખી અને સ્ટીકર નવા લગાડીને જે ગાડી પણ તે જ અને એના સ્ટીકર બદલીને એ ગાડીનું યોજનાનું નામ આપવામાં આવ્યું છે પીએમ જન મન મેડિકલ યુનિટ, પ્રધાનમંત્રી જન જાતિ ન્યાય મહા અભિયાન. જ્યારે જે ગાડી 2020માં બની હોય ને 24માં લોકોને લોકાર્પણ કરવામાં આવે તો આદિવાસી સમાજને એટલી શંકા છે કે અત્યારે 7 મહિનામાં 2 યોજના એ ગાડી પર તો ઓલરેડી લેબલ લાગી ગયેલા છે. તો મેં આજે ભાજપની જે લાલ ગુલાબી જે વિકાસ યાત્રા છે એ લોકોને કહેવા માગું છું કે 2 લેબલ ખાલી 7 મહિનામાં ડેડિયાપાડામાં એ ગાડી પર લાગ્યા છે. તો ગાડી નંબર GJ 18 3152 નંબરની જે ગાડી છે અને એવી 3 ગાડી છે, 3 ગાડીનું મારા પર ડિટેલ છે. જ્યારે 2020માં
એ ગાડી જ્યારે રજિસ્ટ્રેશન થયેલી છે અને 15/1/2024ના રોજ ભરૂચના સાંસદ લોકોને લોકાર્પણ કરે છે અને યોજના બદલીને ગાડી તે જ છે, યોજના બદલીને PM જનમન મેડિકલ યુનિટ, જ્યારે લોકો ખુશ હતા 3 ગાડીઓ, પરંતુ એમાંથી અમુક આદિવાસી યુવાનો અને જાગૃત યુવાનો તે લોકોના એ ગાડીના ટાયર પર નજર પડી, પછી ખબર પડી કે આ ગાડી તો જૂની લાગે છે. પછી થોડું જોયું તો ખબર પડી કે આના સ્ટીકર તો ગઈકાલે લગાડવામાં આવ્યા છે. એના જૂના અને નવા ફોટા મેં આ મીડિયાને આપું છું કે ભાજપની વિકાસ યાત્રા કંઈથી કંઈ એક રસ્તા પર 3 વાર પટ્ટા દોરી અને પછી એક રસ્તા પર 3 વાર ઇલેક્શન જીતવું, તેવો જ દાખલો આજે બંધ બેસે છે. એ દાખલો એવો છે, એ જ ગાડી અને યોજના બીજી યોજના લગાડીને આજે લોકોને છેતરપિંડી કરવાનું જે આ કામ ચાલે છે ભાજપ દ્વારા, અને તેમાં પણ આજે 6 ટર્મથી ચૂંટાતા સાંસદ મનસુખભાઈ વસાવા સાહેબ, મેં તમને પણ કહેવા માગું છું કે આ જે વિકાસ તમે કહો છો કે એ જ એંગલથી મેં હજુ ડબલ તાકાતથી કામ કરીશ એવું તમે કહો છો સાહેબ, તો લોકોને ઉલ્લુ ના બનાવો તો ઘણું સારું સાહેબ. કારણ કે રાષ્ટ્રીય મોબાઈલ યુનિટ મેડિકલ યુનિટ તરીકે જે ગાડી કામ કરતી હતી, સાંસદ શ્રી તમને પણ કહેવા માગું છું, એ જ ગાડી PM જનમન મેડિકલ યુનિટ તરીકે ગઈકાલે તમે બીજી વાર સાહેબ તમે લોકાર્પણ લોકોને કરી છે. સાહેબ શ્રી, ગાડી જૂની છે, અમારા પર ફોટા પણ છે સોશિયલ મીડિયા દ્વારા અને મીડિયા દ્વારા અમે બધાને કહેવાના પણ છે ને. આ વાતનો ખુલાસો આપો તો ઘણું સારું. આભાર. જય આદિવાસી.